તો પ્રેશર વધારે છે ને હાલો ગાડીના આગળના ટાયરમાં પ્રોબ્લેમ છે ને એન્જિન અવાજ કરે છે. હાલો વતા જવું પડશે ગેરેજ વાળાને, ગેરેજમાં જવું પડશે સારું ને. આમ તો ડૉક્ટરનું કામ તો કાઠું છે પણ લોકોને તો એવું જ છે કે સારું આ તો લૂંટ છે, પણ લૂંટ ના તો સેવાનું કામ છે ભાઈ, બરાબર. કોકને પૂછવું પડે મારા ગેરેજનું. એક ભાઈ દેખાય તો છે સસવા વાળો, એને પૂછી દઉં. ભાઈ ગેરેજ આવ્યો છો? ગેરેજ આ ગાડી બગડી છે તે બતાવી છે. એવું છે એમ? આગળ એક છે. હા તો ડોક્ટર લાગો તને દઈ દો. ભાઈ ઓ ડોક્ટર છું, મારે તો મોટું દવાખાનું છે લે. ઓહો તાણ વિઝિટમાં ના ગાડી બગડી છે તે આળું ગેરેજમાં બતાવી છે તે શું ગેરેજ ધરતું નહીં હારું. જણે હમત છે ભાઈ, લાવો બતાવો. શું છે? આ આગળ જ આ 5 મિનિટ જે રસ્તો આવ્યો આગળ ગેરેજ. હા હા કેતા બેહી દો અંદર. હા તો બેહી દો. હા થોડો ગાડી ઉતારીને મને લાગે છે આ તો બેહી જ જવું છે. એસી જે ચાલુ હોય બેહી આપણે જ જવું છે. ગાડી જમી લાગે ડોક્ટર સાહેબ. ગાડી તો તાણ આ ડોક્ટર લાગે ના ગાડી આમ આ ગોમમાં ફરી નાખો. આ તો આ એસી બી જબર લાગે. હા જોજે પા તોડું ના પા. હા હા ગાડી જાણ હેરો બતાવો જાણ. બેઠા ના બે હેલા હું તમે યાર. હા સાહેબ આ ગામમાં એક જ ગેરેજ છે રહ્યો આપણે બરોબર. આનું કામકાજ તો રેડી થાય, વધુ નહીં આવે. હા હા જવાદાન લઈ લઈએ. દાદા બતાવી દઉં તારે હેડો. જોજો ભાઈ કમ્પ્લેટ નાખો છો ને તમે તો એકદમ કમ્પ્લેટ નાખો છો. હું ભાઈ મને નહીં જોવાનો, એટલે ગાડી જોવાની. પોતે ગાડી ગાડી અવાજ કરે થોડી. સાહેબ તો તમે ડોક્ટર લાગો. ડોક્ટર સાહેબ હું કિસાની જે હતા કાળવા એક આ જંગલમાં મેં ગેરેજ કર્યું છે, કોઈ આવતું નહીં. જે ના ના ભાઈ ને આગળ તો વિઝિટમાં હા તે આમ ગાડી બગડી જાય. કોઈ નાખીએ પણ મારે આ ગાડીની રિપેર થોડો પ્રોબ્લેમ છે. તમારે હજાર ના તો મૂકી દો પછી હું જોઈ લઈશ. ના ના આપણે તો સર કે મારે થોડો પ્રોબ્લેમ છે, મારાથી જવું દવાખાનું. હા પેશન્ટ ગણવા દે કે ડોક્ટર સાહેબ જોઈ ગાડી જોઈ તો લો પણ ઇમરજન્સી લાગશે, ઇમરજન્સી કેસ લાગશે. હા તમારે કેમ અમે અર્જન્ટ લઈને આવ્યા છીએ, ઇમરજન્સી નો કેસ લાગવાનો છે, ઇમરજન્સી કેસ લાગશે. વાત તો સહી है. એટલો પ્રોબ્લેમ નહીં, થોડો 5 મિનિટ કામ નહીં. ના ડોક્ટર સાહેબ અમે ઇમરજન્સીમાં પેશન્ટ લઈને આવ્યા છે, તમે એમ કહો છો ને ઇમરજન્સી ચાર્જ લાગશે. એટલે અમારે ઇમરજન્સી ચાર્જ લાગશે. હું એ ડોક્ટર નહીં હોનો, તમે ડોક્ટર, હું એ ડોક્ટર નહીં હોનો. એટલે તમે જે ડોક્ટર અમારે તો ગાડી તમારે જેવું છે જો આખા ફૂટનું તમારું હોય ને गजब बेइज्जती है. અમારે આ ગાડી વાળા કાટફૂટનું જોઈ લો. થઈ જાય 5 મિનિટમાં ખાલી જોવાની છે. હા જોઈ લે ડોક્ટર સાહેબ પણ ઇમરજન્સી નો કેસ લાગશે, ઇમરજન્સી નો લાગશે ચાર્જ. જોવો તો ખરા. હા હું જોઈ લઉં પછી જોયા પછી હું કહું કે મને પ્રોબ્લેમ મારા ગાડી હટાવી પડશે. બડા હરામી હો બેટા. સાઈડમાં લઈ લો, થોડી તો ચાલે છે ગાડી. તો હોય એમ તો હેડે. સાઈડમાં લઈ લો, હું બહાર કરું તમે ગાડી. હા હા ગાડી થોડી પાછી કરું. ઉતરો મારે ચલાવવી પડશે. મારા દેખવી પડશે. હા ઉતરો તમે. તમારો વધાર લઈ લઉં કે? આવો લઈ લો તમારો. વધાર લઈ લઉં. હા આવાજ તો કરે છે ગાડી. ડોક્ટર સાહેબ હા
ગાડી પકડી ગઈ પણ હવે એટલી ઇમરજન્સી ચાર્જ લાગશે બરાબર પ્રોબ્લેમ તો છે ખાસો બધો પ્રોબ્લેમ છે ગાડીમાં પ્રોબ્લેમ તો છે અને તમારે પહેલા ટેબલ ઉપર પૈસા મૂકવો પડે તમે આવું ના હોય ભાઈ આ તો ના તમે નહીં મુકાવતા ઓપરેશનમાં લઈને આવો ને માણસને તમે પહેલા નહીં મુકાવડાવતા આમાં તો હોય એ મુકાવડાવવા પડે તમારે હા પ્રોબ્લેમ તો છે ગાડી એક કામ કરો તો બંધ કરો હું બીજા જગ બતાવી દઉં બીજા આટલા કોઈ ગેરેજ નહીં તમારું હોય 3 દાડા લાગશે બીજા આટલા કોઈ ગેરેજ નહીં બંધ કરવાનું હું બંધ કરી નાખું ના ના તમારે હેડતા જવું પડશે રિક્ષા કરી જવું પડશે હા, રિક્ષા કરતે. હા પણ આટલું બધું ના હોય ને ના પણ તમે કે નહીં મુકાવતા ઇમરજન્સી કેસમાં એ તો હું કહીએ અમે તો અમાર તો ડોક્ટર સાહેબ જો આજે થઈ જાય તો સારી વાત છે જો 2-3 દાડા રાખવી પડશે તો જગ્યામાં ભાડું લાગે અરે ભાઈ એવું ના હોય ભાઈ ઘેરે તો આવી ના તમે પેશન્ટને નહીં લગાવી દેતા વોર્ડ પર જનરલ વોર્ડ પેલા એસી રૂમમાં નહીં ટ્રાન્સફર કરી દેતા અમારે ભાઈ ચાર્જ લાગે ને ડોક્ટર સાહેબ આપણે બે હરખા તમે મોણો છો ડોક્ટર નવી મોણા ચાર્જ લાગશે રાખવાનો ચાર્જ લાગશે બરાબર ઠીક થઈ જાય તો સારું છે નહીં તો ચાર્જ લાગશે બરાબર નહીં તો મારા બહારથી માણસ બોલાવવો પડશે તમે અરે ભાઈ તું ઘેરે જવાનું નહીં ભાઈ તમારે ના એટલે ઓમાં બધું હોય ઇલેક્ટ્રિકલ હોય મિકેનિકલ હોય બધું હોય મને મિકેનિકલ નું ભાવ પછી ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ હોય ઇલેક્ટ્રિકલ વાળો બોલાવવો પડે તમે તો બહારથી ડોક્ટર નહીં બોલાવતા એનો પાછો ચાર્જ લાગશે એટલે એ તમારે આવવા પડશે હા બરાબર ને હા મારાથી થઈ જાય તો વાહ ભલા હા. નહીં તો તમારા માણસો બહારથી ડોક્ટર અમારા ડોક્ટર આવશે ઇલેક્ટ્રિકલ વાળો એના હું જોઈ લઉં છું તો અને ગેસ પુરાવો પડશે બહારથી ગેસ વાળાને બોલાવવો પડશે હા બરાબર તમે નહીં કરતા પેટમાં દુખતું હોય પેશન્ટને હરખું થઈ જાય 3 દાડા તમે ભેગો પૂરી રાખો છો તોય તમને એ કહે છે પેશન્ટ ઊભો થઈ ગયા છે મને ઠીક થઈ ગયું તોય તમે જવા નહીં દેતા તો મારે ઓને રાખવી પડશે મારે ચેક કરવી પડે કમ્પ્લીટ ચાલે છે કે નહીં ચાલે બરાબર. નહીં તો વચમાં પાછા રમેશ ચોક ઊભા રહો તો આટલા તો એરિયામાં ગેરેજ વાળો તો નહીં તો ઓને મારે એકદમ ચેક કરવી પડશે બરાબર તમે નહીં કરતા તમે માણસ રજા નહીં આવતા તમે કે પેટમાં દુખાવાનું બંધ થઈ જાય ઓપરેશન કમ્પ્લીટ થઈ જાય તો 4-5 દાડા વધારે રાખી દો ને એમાં મારો ચેક કરવી પડે રાખવી પડશે એટલે તમે એના ડોક્ટર તમે ઓના ડોક્ટર છો બરાબર બરાબર ને ડોક્ટર અને પહેલા તમારે સાઈન કરવી પડશે પેપર ઉપર હા કારણ ગાડીમાં કોઈ વધારે મોટો ફોલ્ટ છે અને તમારે રિપોર્ટ ત્યાં પછી ખરાબ થઈ જાય એની જવાબદારી માની નહીં તમે કરાવો છો તમે ઓપરેશન પહેલા સાઈન કરાવો છો ને જો આમાં મારે ખોલતો કોક તૂટી ગયું ફૂટી ગયું એની જવાબદારી નહીં એનું તમારે ફોર્મ ભરવું પડશે તમે ઓપરેશન વખતે કેવું ભરાવડાવો છો અરે ભાઈ હા એવું અમે ફોર્મ ભરાવડાવશું અરે ભાઈ આવું તો ના હોય આ તો ગાડી ના ભાઈ એ ગાડી તમારા માટે પેલો માણસ ગાડી ને અમારા માટે હારી માણસ હા. એટલે તમારે ફોર્મ ભરવું પડે સાહેબ ભાઈ આ તો આટલું બધું તો ના હોય ના ડોક્ટર સાહેબ પછી કોઈ ભટકો થઈ જાય તો પછી જવાબદારી માની નહીં હા તમે કહેતા હોય તો હું ખોલું કરાવવું તો પડે કે બીજી કોઈ ગેરેજ નહીં તું મારે ના તમે પરમિશન આપો તમે ખોલો તો પછી હું તમે સાઈન કરી આ તો આપો કરવું તો પડે જ કે તું હા તો હું કરી આપું હા અરે હજી દવા માટે હવે મારે રિક્ષા લેવી પડે હા રિક્ષામાં જવું પડે કાં તો હેડતા જવું પડશે હા તારે હું તો દઉં તાર મારે વિઝિટ છે હા ડોક્ટર સાહેબ તમે જો હું કોને ચેક કરી લો આખું અને આવડું મોટું લોબો ફટફડ્યું તમને મોકલી દે હા તમે પેમેન્ટ કરજો ગાડી પછી હું મોકલી દઉં. બરાબર બરાબર ને હા રેડો તાર મારે વિઝિટ છે તો હવે હું હે દઉં તાર આવો ડોક્ટર સાહેબ હા તો તાર તમારે કોઈ બેગ જેવું જ ભાઈ. બરાબર હેડો તમારે મોડસ કાપવાનો ને અમારા ગાડી જોવાની હા તારે લૂંટી જતા જીએ તાર અમે હા 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 હું જોઈ લઉં હો. હા હો હા તાર હા